તો એને ગીતા કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મ. તું કામ કર પણ અપેક્ષા રહિત કર. મારે આટલું કરવું છે, ભગવાન મેં કાંઈ કામ કર્યું નથી, 4 શ્રીફળ તને ધરી દઈશ ને મને પરીક્ષામાં પાસ કરી દે. કર્મ વગરનું પુણ્ય ભગવાન પણ આપતો નથી. અને ભગવાનનું કામ પણ કરવું છે, જે પણ કરવું હશે તો કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ ફળ તરફ ન જાય. ફક્ત કર્મ કરતો જા. એને આપવું છે તો આપશે, ન આપો તો ન પણ આપે. અને જો અપેક્ષાથી કરશું ને ભગવાન નહીં આપે તો આપણી શ્રદ્ધા તૂટી જશે. અને માણસની શ્રદ્ધા તૂટી, વિશ્વાસ તૂટ્યો એટલે માણસ ખતમ થઈ જાય છે. એટલે જ એક કવિએ બહુ સારું લખ્યું છે કે સ્વબળથી ચાલતા શીખો, સહારાને ભૂલી જાઓ, નજર મંજિલ તરફ રાખો, ઉતારાને ભૂલી જાઓ. આવશે તકલીફ અને આપદા જીવનમાં તો હૈયે હામ રાખતા શીખો તો કિનારો આવશે સામેથી, તમે કિનારાને ભૂલી જાઓ.